अन्य राज्यની વાત કરીએ તો બિહારના સાસારામમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી કાયમૂરની પહાડીઓ પર મુશળધાર વરસાદ બાદ તૂટલા ભવાની ધોધે રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। વન વિભાગે ધોધની આસપાસ જવા પર પ્રતિબંધ મૂક્યો છે। પ્રવેશ દ્વાર પર પણ 2 કિલોમીટર અગાઉથી જ તેને બંધ કરી દેવાયો છે। તો કાયમૂરની પહાડીઓ પર મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને તૂટલા ભવાની ધોધ 16 કળાએ ખીલ્યો છે। છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે। વરસાદના કારણે 35 ગામ ટાપુમાં ફેરવાઈ ગયા છે। ગ્રામજનો જીવના જોખમે બોટનો સહારો લઈ નદી પાર કરી રહ્યા છે। નદી પાર કરતી વખતે અનેક અકસ્માત પણ થયા, જેમાં લોકોએ જીવ પણ ગુમાવ્યા। રસ્તાના અભાવે લોકો જીવના જોખમે બોટમાં સવારી કરવા માટે મજબૂર છે। રાજસ્થાનના ભીલવાડામાં ભારે વરસાદના કારણે પુલ તૂટ્યો છે। વરસાદમાં નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા લાખના ખર્ચે બનાવેલ બ્રિજ તૂટી ગયો છે। તો જહાજપુર વિસ્તારમાં પડેલા વરસાદમાં આ પુલ તૂટી ગયો છે અને ધોવાઈ ગયો છે। ગ્રામજનોએ નબળા બાંધકામની તપાસની માંગ કરી છે। રાજસ્થાનના ટોંકમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ છે। તંત્રએ લોકોને સાવધાન રહેવાની સૂચના આપી છે। નદીની જળસપાટીમાં પણ વધારો થતા લોકોને નદી કિનારે ન જવા અપીલ કરાઈ છે। પૂરની સ્થિતિના પગલે એસડીઆરએફની ટીમ ખડે પગે છે। મેઘરાજાના કહેર બાદ રાજસ્થાનના ટોંકમાં જનજીવન પ્રભાવિત થયું છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, જેના પગલે લોકોને હાલાકી પડી રહી છે। રાજસ્થાનના સવાઈ માધોપુરમાં પણ વરસાદ બાદ નદી નાળા છલકાયા છે। ભારે વરસાદના કારણે બનાસ નદીમાં નવા નીરની આવક થઈ છે। બનાસ અને ગાલવા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। તો ગાલવા નદી અને બનાસ નદીના વહેણના કારણે સવાઈ માધોપુર થઈ શિવાડ જયપુર રોડ સંપૂર્ણ બંધ થઈ ગયો છે। મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે 3 યુવકો ફસાયા। પાણીના પ્રવાહમાં ફસાયેલા યુવકોની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી 5 કલાક બાદ પોલીસે દોડાથી યુવકોનું સફળ રેસ્ક્યુ કર્યું। તો 3 યુવકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા। દોડાની મદદથી તેમને બહાર કાઢવાનો પ્રયત્ન થતો હતો, પરંતુ પાણીનું વહેણ પણ એટલું હતું કે દોરડું પકડીને યુવક જ્યારે બહાર આવતો હતો ત્યારે પણ તે પાણીના વહેણમાં તણાતો નજરે પડી રહ્યો છે। તો જોઈ લો આ દ્રશ્યો કે કઈ રીતે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। પાણીનું વહેણ, પાણીનો પાવર એટલો જોરદાર છે કે ખેંચીને લઈ જઈ રહ્યો છે। તો ભારે વરસાદના પગલે હેમકુંડ સાહિબની યાત્રા ખૂબ જોખમી બની છે। પદયાત્રાના માર્ગ પર વરસાદી નાળા વહી રહ્યા છે। રસ્તાઓ પરથી લોકો પસાર થઈ રહ્યા છે। ઘોડા અને ખચ્ચર પણ આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે। ચમોલી જિલ્લામાં વરસાદના પગલે તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે। બિહારના મુંગેરમાં વરસાદ વચ્ચે નીકળી કાવડ યાત્રા। મેઘરાજા મહેરબાન થતા ભક્તોને કાવડ યાત્રામાં રોકાણ કરવાનો આવ્યો વારો। જો કે ભક્તિમય માહોલ વચ્ચે કાવડ યાત્રીઓએ ભગવાન શિવના લીધા આશીર્વાદ। મહારાષ્ટ્રમાં ગંગાપુર ડેમ પર તિરંગા લાઇટિંગનો શણગાર। 15 ઓગસ્ટને લઈને ગંગાપુર ડેમ પર લાગ્યા દેશભક્તિના રંગ। તિરંગાની લાઇટિંગ સાથે ડેમનો અદ્ભુત નજારો જોવા મળ્યો। જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ। ડોડાના અકર જંગલમાં ભારતીય સેના અને પોલીસની સંયુક્ત ટીમે હાથ ધર્યું સર્ચ ઓપરેશન। લોકોને ઘરની બહાર ન નીકળવા અપાઈ સૂચના। સાવરકુંડલાના થોરડી ગામમાં 2 સિંહ અને શ્વાન સામસામે। વાડી વિસ્તારમાં ઘૂસેલા સિંહોએ હુમલાની કરી કોશિશ। ડાલામથ્થા સાવજો સામે શ્વાને બાથ ભીડવાની બહાદુરી બતાવી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। બોટાદના રાણપુરમાં કર્મચારીઓનો અનોખો વિરોધ। ભૂગ્યો ઢોલ વગાડીને કર્યું વિરોધ પ્રદર્શન। ગ્રામ પંચાયત કર્મચારીઓને 7 મહિનાથી પગાર ન મળતા રેલી યોજી। મિલકત વેરો બાકી હોય તેવા અરજદારોને મિલકત વેરો ભરવા કરાઈ અપીલ। ભાવનગર જિલ્લાની કોટિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા રફુ ચક્કર। ગણિત વિજ્ઞાનના શિક્ષિકા 1 વર્ષથી અમેરિકા જતા રહ્યા હોવાનો ખુલાસો। 3 નોટિસ બાદ પણ જવાબ ન આપતા તંત્રએ બરતરફ કરવાની કાર્યવાહી હાથ ધરી।
અંબાજીના દાંતામાં ગુલ્લીબાજ શિક્ષકોનો સિલસિલો યથાવત. દાંતાના હળાદ, પાનસા અને મગવાસના શિક્ષકો કેટલાય સમયથી ગેરહાજર. હળાદમાં 1 વર્ષથી ગેરહાજર છે સુહાબેન પટેલ નામના શિક્ષિકા. 1 વર્ષમાં માત્ર 2 દિવસ જ હાજર રહેતા ઉઠ્યા અનેક સવાલ. બનાસકાંઠામાં વધુ એક શિક્ષકની લાલિયાવાડી. ભાભરની સુથાર નેસડી શાળાનો શિક્ષક છેલ્લા 10 મહિનાથી વિદેશમાં. વગર એનઓસીએ કપાત પગાર પર વિપુલ પટેલ 10 મહિનાથી ગેરહાજર. તંત્રની કામગીરીને લઈને ઉઠ્યા સવાલો. અમદાવાદમાં ભૂતિયા શિક્ષક પર સ્કૂલ બોર્ડે કાર્યવાહી હાથ ધરી. તેજસી ભદોરિયા નામના શિક્ષક 2 વર્ષથી ગાયબ. 3 વાર નોટિસ મળ્યા છતાં ફરજ પર હાજર ન થતા બરતરફ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ. શિક્ષકોની ગેરહાજરી અંગે રાજ્ય સરકારનો ખુલાસો. ગેરહાજર શિક્ષકો અંગે રાજ્ય સરકારે મંગાવી હતી વિગતો. 151 શિક્ષકો 3 મહિનાથી વધુ ગેરહાજર રહ્યા. 18 શિક્ષકો અકસ્માત કે બીમારીના કારણે હાજર ન રહ્યા. 60 શિક્ષકો વિદેશ પ્રવાસે હોવાથી હાજર રહી શક્યા નથી. વિદેશ પ્રવાસે ગયેલા 44 શિક્ષકોને નોટિસ અપાઈ. 16 શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી અંતિમ તબક્કામાં. પોલીસ ફરિયાદના કારણે 3 શિક્ષકોને ફરજ મુક્ત કરાયા. રાજ્યમાં કમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવા મામલે ટાટ પાસ ઉમેદવારોનો વિરોધ. સરકાર પાસે ભરતી કરવા મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા. સરકારી શાળાઓમાં કમ્પ્યુટર શિક્ષકોની જરૂર હોવા છતાં ભરતી ન કરાતી હોવાના આરોપ. પ્રાથમિક શાળાઓમાં વાલી સંમેલન ફરજિયાત બનાવવા સરકારનો નિર્ણય. 15મી ઓગસ્ટે યોજાશે વાલી સંમેલન. શાળાઓને વાલી સંમેલન માટે આપશે માત્ર ₹500ની ગ્રાન્ટ. ₹500ની ગ્રાન્ટમાં સંમેલનનું આયોજન મુશ્કેલ. અમદાવાદ શહેરના હેલ્મેટ સર્કલ પાસે આવેલા બ્રિજની દુર્દશા. બ્રિજ તૈયાર થયા બાદ સળિયા દેખાવાની શરૂઆત. બ્રિજની નીચે કેટલીક જગ્યાએ તિરાડો જોવા મળી તો ક્યાંક બ્રિજનો આખો ભાગ તૂટી ગયેલો જોવા મળ્યો. અમદાવાદના બ્રિજ બન્યા ખખડધજ. સોલાના બ્રિજમાં 2 ભાગલા પડ્યા. મસમોટી તિરાડો પડતા વાહન ચાલકોના જીવને જોખમ. તિરાડોની સાથે બ્રિજના સળિયા પણ દેખાતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો. અમદાવાદમાં તંત્ર ગયું ખાડે. હાડકેશ્વરના બ્રિજ પર પડ્યા મસમોટા ખાડા તો બ્રિજ એક તરફ નમી જતા વાહન ચાલકોને ભારે હાલાકી. લોકોને બ્રિજ નીચેથી પસાર થતી વખતે સાવચેત રહેવા જણાવતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ. અમદાવાદ શહેરમાં વરસાદ બાદ અનેક રસ્તાઓ ધોવાયા. શહેરમાં હાલ 3000થી વધુ ખાડાઓ રિપેર કરાયા. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જયેશ પટેલનું નિવેદન. અમદાવાદ શહેરમાં વારંવાર પડતા ભૂવાને લઈને એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણનું નિવેદન. આ ચોમાસા સિઝનમાં જ શહેરમાં 33થી વધુ ભૂવા પડ્યા. રોડ બનાવતા કોન્ટ્રાક્ટરની તપાસ કરવાની કરી માંગ. અમદાવાદમાં અંડરબ્રિજના હાલ બેહાલ. ઉસ્માનપુરા અંડરબ્રિજના પોપડા ઉખડતા વાહન ચાલકોના માથે સંકટ. અંડરબ્રિજમાં પડેલી તિરાડોના દ્રશ્યો કેમેરામાં કેદ. બ્રિજનો બેહાલ થવા છતાં તંત્ર નિંદ્રાધીન. બાંગ્લાદેશ છોડ્યા બાદ શેખ હસીનાનું નિવેદન. કહ્યું, દેશને આઝાદી અપાવનાર મારા પિતાનું અપમાન કર્યું. હું દેશવાસીઓ પાસેથી ન્યાય ઈચ્છું છું. વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયેલા લોકોને શેખ હસીનાએ આપી શ્રદ્ધાંજલિ. 15 ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણીની તડામાર તૈયારીઓ. એસઆરપી ગ્રાઉન્ડ ખાતે સીએમના હસ્તે કરવામાં આવશે ધ્વજવંદન. સીએમના હસ્તે કર્મયોગી વન પણ ખુલ્લું મુકાશે. આજે ખેડામાં યોજાશે તિરંગા યાત્રા. હિંમતનગરમાં હર ઘર તિરંગા અભિયાન. જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં જામ્યો દેશભક્તિનો રંગ. એમપી, એમએલએ, ડીએમ, ડીડીઓ અને એસપી સહિત મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા. લેહમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. સરહદની રક્ષા કરતા જવાનો હાથમાં તિરંગો લઈને દેશભક્તિના ગીતો ગાતા દેખાયા. ભારત માતાની જયના નાદથી ગુંજ્યો સરહદ વિસ્તાર. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં હર ઘર તિરંગા અભિયાન. સીઆરપીએફે કર્યું બાઇક રેલીનું આયોજન. મોટી સંખ્યામાં સીઆરપીએફના જવાનો બાઇક પર તિરંગા લઈને રેલીમાં જોડાયા. હૈદરાબાદમાં યોજાઈ તિરંગા યાત્રા. ચંદ્રયાન ગુટ્ટાથી ચારમીનાર સુધી સીઆરપીએફના જવાનો રેલીમાં જોડાયા. દેશભક્તિના રંગે રંગાયું હૈદરાબાદ શહેર. વલસાડના ડુંગરીના દરિયાકાંઠેથી ચરસના વધુ પેકેટ્સ મળ્યા. બીજા દિવસે પણ દરિયાકાંઠેથી ચરસના 21 પેકેટ્સ મળતા ખળભળાટ. અત્યાર સુધી જિલ્લાના દરિયા કિનારેથી 5.87 કરોડ રૂપિયાનું ચરસ મળ્યું.
વલસાડના દરિયા કિનારેથી ચરસ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું. ડ્રગ્સ માફિયાઓના લીધે દરિયા કિનારા પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું. સ્થાનિકોએ પણ નશીલા પદાર્થો માટે સતર્ક રહેવા અપીલ કરી. સુરત હજીરા વિસ્તારમાં એસઓજી પોલીસને ફરી એક વખત મળ્યો ચરસનો જથ્થો. ફરી એક વખત 2.5 થી 3 કિલો જેટલો અફઘાની ચરસ મળતા પોલીસ તંત્ર દોડતું થયું. નવસારી જિલ્લા મદદનીશ કમિશનરે વાંસદાના ઘોડમાળ આશ્રમ શાળાની લીધી મુલાકાત. વિદ્યાર્થીઓને ખેતરમાં કામ કરાવવા મુદ્દે અધિકારી એસપી પ્રજાપતિએ લીધી રૂબરૂ મુલાકાત. ગૃહમાતા અને વિદ્યાર્થીનીઓના સ્ટેટમેન્ટ લઈને સરકારને રિપોર્ટ સોંપાશે. હિમાચલ પ્રદેશના શિમલામાં નિર્માણાધીન ટનલ તૂટી પડતા હોવાનો વિડીયો વાયરલ થયો. 4 લેન ટનલ તૂટી હોવાની ઘટનાથી મચી અફરાતફરી.